સુરત એસઓજીનું ઓપરેશન તડીપાર 24 તડીપાર ઈસમોની અટકાયત. સુરત શહેર પોલીસ કમિશનરશ્રીના આદેશથી સુરત શહેર એસઓજી દ્વારા ઓપરેશન તડીપાર હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ અને અધિકારીઓની આગેવાની હેઠળ ટીમો બનાવી શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. પીસીબી દ્વારા મળેલા 167 તડીપાર ઈસમોના લિસ્ટમાંથી 80 ઈસમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન હદપારના હુકુમનો ભંગ કરી સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હાજર મળી આવેલા 24 ઈસમોને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. તડીપાર ભંગ થયેલો છે? અગાઉ પકડાયા છો? તમને ખબર છે કેટલી વખત પકડાય તો પછી જેલમાં જવાનું આવે? હા સર. કેટલી વખત? એક વખત પકડાઈ ગયા ને, હવે કેટલી વખત પકડાશો પછી નહીં છૂટો? ખબર છે? ગુનો કરું સાહેબ. નથી ખબર? હવે ગુનો નહીં કરવાનો. તો તડીપાર તમે થયા છો તો અહીંયા ભાઈ તમારે સિટી છોડી દેવાનું, બરાબર? અમારી ડ્રાઈવ લગભગ 3 દિવસે રોજ થશે અને 3 કેસ કરીને બધાને જેલમાં પછી જમા કરી દેવાના છે, બરાબર? એટલે તમને સમજાવીએ છીએ એટલા માટે કે ભાઈ તમને ખ્યાલ રહે, બરાબર? તડીપાર ભંગ થયા હોય તો પછી અહીંયા રહેવાનું, ક્યાં જવાનું? ત્યાં તમારો ઓર્ડર હોય જે જિલ્લા 5 જિલ્લામાં ત્યાં રહેવાનું, અહીંયા નહીં આવવાનું, બરાબર? જો હવે દેખાય તો તમારી ઉપર આ પહેલો કેસ, પછી બીજો કેસ, પછી ત્રીજો કેસ, એમ 3 કેસ કરી અને પછી જેલ હવાલે કરી દેવામાં આવશે, બરાબર?